તો ખેડૂત મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે 2024માં દસ્તાવેજ કરાવતા પહેલાં આપણે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ, અન્યથા આપને મોટું નુકસાન થઈ શકે છે। તો આજના ટોપિક ઉપર હું આપને સમજાવીશ 5 એવા પોઈન્ટ જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ દસ્તાવેજ નોંધણી કરાવ્યા પહેલાં। તો દોસ્તો, આ માહિતી જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે દોસ્તો કે આપ કોઈ પણ જમીન ખરીદી કરો છો તો ઉતાવળમાં નિર્ણય લઈ અને બાનું આપી દો છો અને ફટાફટ જમીન ખરીદી કરવા માટે આપે કંઈ પણ જોતા નથી અને તે ઓળખીતા છે એમ સમજીને લાખો રૂપિયાની મિલકત આંખ મીચીને ખરીદી લો છો, પરંતુ જમીનમાં કોઈ ખરાબી છે કે નહીં તે ચેક કરાવતા નથી। જો તમે પણ આવી રીતે જમીન ખરીદી કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે બધી જ જગ્યા સરખી નથી હોતી। બધી જ જમીન ટાઇટલ ક્લિયર હોય તેવું જરૂરી નથી, એટલા માટે આપે ખાસ કરીને ધ્યાન રાખવું કે જમીન ચોખ્ખી છે કે નહીં। તે ચેક કરવા માટે આપ કોઈ રેવન્યુનો એડવાઇઝર હોય તેમને પણ ચેક કરવા માટે આપી શકો છો। ત્યારબાદનો બીજો મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો કે હાલમાં ઘણા બધા ફ્રોડના કેસીસ વધી રહ્યા છે। આપ કોઈ પણ વ્યક્તિ પાસે જમીન ખરીદી કરો એ પહેલાં એ વ્યક્તિએ અગાઉ કોઈ પાસે બાનું લીધું હોય અથવા તે વ્યક્તિએ કોઈ બીજા વ્યક્તિ સાથે સોદો કરીને તેની સાથે પણ ફ્રોડ કર્યો હોય, એટલા માટે આપની સાથે આવું ના થાય એ માટે આપે ઓનલાઈન IORA વેબસાઇટમાંથી લાગુ સર્વે નંબરની સર્ચ રિપોર્ટ કઢાવી લેવી જોઈએ, જેનાથી આપને 2 મિનિટમાં ખબર પડી જશે કે આમાં અગાઉના 30 વર્ષમાં કઈ કઈ કામગીરી થયેલી છે। તો આપની સાથે પણ આવું ન થાય તેના માટે આ બાબતનું આપે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હાલમાં ઘણા બધા લોકો સાથે આવા ફ્રોડ થતા હોય છે। ત્યારબાદના ત્રીજા નંબર ઉપર મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે આપ જો પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કરાવવાનું વિચારી રહ્યા છો તો તેમાં તમારે 2 પ્રકારના પાવર ઓફ એટર્ની બને છે। એટલા માટે આપને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલે કહી દઉં કે સૌથી પહેલું કલમ 33 મુજબનું ખાસ મુખત્યાર પત્ર આવે છે, જેમાં વેચાણ આપનારમાં જેટલા લોકો સહી કરે છે તેમની સહી દસ્તાવેજમાં પાને પાની અને મત્તામાં સહી કરવી હોવી જરૂરી છે। આ મુખત્યાર પત્ર ફક્ત દસ્તાવેજ સમયે કબૂલાત આપવા માટે અને ફોટા પડાવવા માટે બનાવવામાં આવે છે। અને બીજું આવે છે જનરલ પાવર ઓફ એટર્ની, જેમાં દસ્તાવેજમાં સહીઓ પણ પાવર લેનાર વ્યક્તિ કરે છે અને કબૂલાત અને ફોટા પણ પાવર લેનાર વ્યક્તિના જ આવે છે। અને આ પાવરમાં આપે એક સોગંદનામું આપવાનું રહેશે કે હાલમાં પાવર આપનાર વ્યક્તિઓ જે આ દસ્તાવેજ નોંધણી કરવાની પ્રોસેસ કરીએ છીએ ત્યારની તારીખ સુધીમાં તે વ્યક્તિઓ હયાત છે તેવું સોગંદનામું આ પાવર ઓફ એટર્નીમાં આપણે આપવાનું રહેશે, જે કલમ 33 મુજબના પાવર ઓફ એટર્નીમાં આપણે આપવાનું રહેશે નહીં, કારણ કે તેમાં પાને પાને દસ્તાવેજ ઉપર સહીઓ કરેલી હોય છે એટલા માટે। ત્યારબાદના ચોથા નંબર ઉપર આવે છે દોસ્તો માહિતી કે દસ્તાવેજ કરાવો ત્યારે જમીન પિયત છે કે બિનપિયત તેનો ફેસલો ફક્ત ગામ નમૂના નંબર 7 જોઈને નહીં લો, આપે ગામ નમૂના નંબર 12 પણ જોઈ લેવો જોઈએ, કારણ કે જો 7 નંબર જોયો અને તેમાં કૂવો કે રિંગદાર એવું કંઈ દેખાડતા નથી અને 12 નંબરમાં કૂવો કે રિંગદાર બતાવે છે તો આપે ફરજિયાત દસ્તાવેજ પિયતનો જ બનાવવો પડશે। એટલા માટે આપે ખાસ કરીને એ બાબતનું ધ્યાન રાખવાનું કે જમીન છે તે 7 નંબર જોઈને ચેક નહીં કરી લેવાનું કે પિયત છે કે બિનપિયત, આપે 12 નંબર પણ જોવાનો। જો 12 નંબરની અંદર કૂવો કે રિંગદાર બોલતો હોય ને 7 નંબરની અંદર ન બોલતો હોય તો આપણે દસ્તાવેજ પિયત કરાવવો પડે, મીટરનો ભાવ પણ વધારે આવે। અને જો દસ્તાવેજ કરાવ્યા સમયે તમે સ્ટેમ્પ ડ્યુટી ઓછી વાપરો છો તો ત્યારે આપણે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી છે તે વધારે ભરવાની આવશે, એટલે પાછળથી આવું ન થાય તેના માટે ખાસ કરીને 12 નંબર અને 7 નંબર બંને જોઈ લેવા જોઈએ। ત્યારબાદનો છેલ્લો 5મો અને મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો કે જો આપે દસ્તાવેજ કરાવી લીધો તો આપ જંગ જીતી જતા નથી। આપનો દસ્તાવેજ થઈ ગયો તો તેની નોંધની એન્ટ્રી આપણે ઈ-ધરા કચેરીમાં પડાવવાની રહેશે। જો ફક્ત દસ્તાવેજ નોંધણી કરાવ્યો તો એક લખાણ કરાવ્યું, પણ તે લખાણના આધારે તમારે 7/12માં એન્ટ્રી પડાવવાની રહેશે, જે પ્રોસેસ આપે દસ્તાવેજના દિવસે જ કરાવી લેવી જોઈએ। જે દિવસે તમે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા સબ રજિસ્ટ્રારમાં કરો છો તેને તે જ દિવસે ઈ-ધરા કચેરીની અંદર તમારે નોટિસની કામગીરી કરાવી લેવી જોઈએ, એટલે આપણા નામ દાખલ થવાની 7/12ની અંદર પ્રોસેસ શરૂ થઈ જાય। તો દોસ્તો, આ હતા 5 મહત્વના બેસ્ટ પોઈન્ટ જેના લીધે આપણે દસ્તાવેજમાં ઉતાવળ ન કરવી જોઈએ। તો આ પોઈન્ટના આધારે તમને થોડું પણ શીખવા મળ્યું હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।